નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। પુણા નિયોલ ચોકડી પાસેથી બે વાહનોમાં ભરેલ ગૌવંશના 21 પશુઓને બચાવાયા। શહેરમાં મચ્છરના ઉપદ્રવને લઈ સામાન્ય સભામાં કોંગ્રેસી કોર્પોરેટરોએ મચ્છરદાની પહેરી કર્યો વિરોધ। શહેરમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા સ્પા સેન્ટરોમાં સાગમટે પોલીસ ત્રાટકી 17 યુવતીઓ મુક્ત કરાઈ। અત્યાચારના વિરોધમાં રિક્ષા ચાલકોએ રેલી યોજી આપ્યું કલેક્ટરને આવેદન। આગામી તારીખ 17મી એપ્રિલે વડાપ્રધાન મોદી સુરતમાં કિરણ હોસ્પિટલનું કરશે લોકાર્પણ। અને સુરત મહાનગરપાલિકાના 50 વર્ષ પૂર્ણ થયાને લઈ તાપી શુદ્ધિકરણ અભિયાન હાથ ધરાયું। શહેરીજનો અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જોડાયા। સમાચારો વિગતે। અગાઉથી મળેલી બાતમીના આધારે ગૌરક્ષક સાજનભાઈએ પોલીસને સથવારે પૂણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નિયોલ ચોકડી પાસેથી 21 પશુઓ ભરેલ બે વાહનોને પકડીને ગાયોને બચાવી લીધી હતી। જોકે બે ગાયોના કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે બે ગાયો ખૂબ જ ગંભીર હાલતમાં મળી આવી હતી। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પૂણા નિયોલ પાટિયા પાસેથી ટેમ્પામાં ખીચોખીચ ભરેલી હાલતમાં વાછરડાઓ કતલખાને લઈ જતા હોવાની બાતમી પૂણા પોલીસને મળી હતી। પોલીસે વાછરડા ભરેલી ગાડીઓને પકડવા માટે વોચ ગોઠવી હતી, જ્યારે બુલેરો અને ટેમ્પો આવતા પોલીસે આંતરી લીધા હતા। ત્યારબાદ વાહનોની તલાશી લેતા 21 જેટલા વાછરડાઓ ખીચોખીચ હાલતમાં મળી આવ્યા હતા। પોલીસે વાછરડાઓને નીચે ઉતારી પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા। પોલીસે બંને ગાડીઓના ડ્રાઈવરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ દિન પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે પાલિકા દ્વારા યોગ્ય પગલાં ન લેવામાં આવ્યા હોવાના વિરોધ સાથે કોંગ્રેસીઓએ વિરોધ કર્યો હતો। મચ્છરદાની પહેરીને કોંગી કોર્પોરેટર સામાન્ય સભામાં આવ્યા હતા અને મચ્છરો સામે યોગ્ય પગલાં લેવાની માંગ કરી હતી। જ્યારે અગાઉ કોંગ્રેસીઓએ મચ્છરોના ત્રાસ બાબતે અનેક રજૂઆતો કરી હતી, તેમજ કમિશનરને પણ રજૂઆત કરી હતી, જે બાદ મ્યુનિસિપલ કમિશનરે પણ અધિકારીઓને ઉઘાડો લઈને તાકીદ કરી કામગીરી કરવા આદેશ આપવામાં આવ્યો છે, છતાં હજુ સુધી લોકોની ફરિયાદો દૂર થઈ શકી નથી। તેવામાં આજે મળેલી સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા મચ્છરોથી બચવા માટે મચ્છરદાની પહેરીને પ્રવેશ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસના તમામ કોર્પોરેટરોએ મચ્છરદાની ઓઢી તેનો વિરોધ કર્યો હતો અને શાસકો તેમજ અધિકારીઓને મચ્છરોનો ત્રાસ દૂર કરવા રજૂઆત કરવામાં આવી હતી। સુરત શહેરમાં મસાજ સ્પાની આડમાં અયાશીના અડ્ડા ચાલતા હોવાનો પર્દાફાશ અગાઉ રિયલ ચેનલ દ્વારા કરાયો હતો। આ પગલે જાગેલી સુરત પોલીસે અલગ અલગ 6 ટીમો બનાવીને ખટોદરા, ઉમરા, રાંદેર, અઠવા લાઇન્સ તેમજ વરાછા વિસ્તારમાં રેડ પાડી હતી। પોલીસે રેડ દરમિયાન મહિલા સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે વરાછામાં સ્પા ચલાવતા એક મહિલા અને પુરુષને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા। બાદ ખટોદરાના વીઆઈપી રોડ પર માર્વેલી કોરિડોરના 3જા માળે ચાલતા બેલેજા સ્પામાંથી પોલીસે 3 યુવતીઓને પકડી પાડી હતી। ઉપરાંત સ્પા ચલાવતા ભીમરાડ ગામની શિવ રેસિડેન્સીમાં રહેતી કંચન રવિન્દ્ર સોનટકે અને પાંડેસરા બમરોલી રોડ ઉપર ઉમિયાનગરમાં રહેતો પ્રમોદ રામગોપાલ વર્માની અટક કરી હતી। આ ઉપરાંત માર્વેલા કોરિડોરમાં જ 4થા માળે લવલી સ્પામાંથી પણ 3 યુવતીઓ તેમજ સ્પા ચલાવતો ભરથાણ વેસુ ગામનો રવિન્દ્રસિંહ ગૌતમસિંહને ઝડપી પાડ્યો હતો। આજરોજ સુરત શહેર વિસ્તારમાં સ્પાના આડમાં અનૈતિક વેપારના કેટલાક ઇસમો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહેલ હોવાની માહિતી આધારે શહેર પોલીસ કમિશનર શ્રી સતીશ શર્મા સાહેબે અલગ અલગ ટીમો બનાવી આ બાબતે આયોજન કરવા જણાવતા પીસીબી, એસઓજી
વરાછા પોસ્ટે, રાંદેર, ખટોદરા, ઉમરા તથા અઠવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ સાથે મળી કુલ 6 ટીમો બનાવી વરાછા, રાંદેર તથા ઉમરા, અઠવા અને ખટોદરામાં કુલ 6 જગ્યાઓ ઉપર આવા સ્પા ઉપર રેડ કરતા 6 જગ્યાઓ ઉપર ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ હેઠળ કુલ 9 આરોપીઓની અટકાયત કરવામાં આવેલ છે તથા કુલ 17 ભોગ બનનાર સાહેદોને મુક્ત કરવામાં આવેલા છે. આજે સુરતમાં રિક્ષા ચાલકોને સરકાર દ્વારા થતા અત્યાચારના વિરોધમાં વિશાળ રેલી યોજાઈ હતી, જેમાં રિક્ષા ચાલકોએ અઠવા ગેટથી કલેક્ટર કચેરી સુધીનો બંને તરફનો રસ્તો બંધ થઈ ગયો હતો અને આસપાસ ટ્રાફિક જામ થયો હતો. રિક્ષા ચાલકોને આરટીઓ અને ફિટનેસ સર્ટિના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. દક્ષિણ ગુજરાત ઓટો રિક્ષા ચાલક યુનિયન સમિતિ દ્વારા આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવ્યું હતું, જેમાં 50 રૂપિયા રોજના ફિટનેસ સર્ટિફિકેટના દંડના વિરોધમાં તથા આરટીઓ મેમાનો જે 10,000 રૂપિયા દંડ ફટકારવામાં આવતા હોવાના આક્ષેપ ઉપરાંત વિવિધ માંગણીઓના પણ સામેલ છે. મહત્વનું છે કે રિક્ષા ચાલકોની રેલીના કારણે લોકોને ટ્રાફિક જામની હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો રેલીમાં હોવાને કારણે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની પણ તકલીફનો સામનો કરવો પડ્યો હતો. ગત સમયમાં રિક્ષા એસોસિએશન દ્વારા રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા આરટીઓના દંડમાં કરાયેલા વધારા સામે વિરોધ દર્શાવીને હડતાલ આદરી હતી, જેમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે રિક્ષા ચાલકોને તંત્રએ સમજાવીને 3 પેસેન્જર ભરી ફેરા મારનાર રિક્ષા ચાલકને પોલીસ હેરાન નહીં કરે અને અન્ય પ્રશ્નોના ઉકેલ માટે પણ આશ્વાસન આપતા રિક્ષા ચાલકોએ હડતાળ સમેટી લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથે આગામી 17મી એપ્રિલના રોજ વસ્તાદેવડી રોડ ગાયત્રી મંદિરની બાજુમાં આવેલ કિરણ હોસ્પિટલ અને સુમુલ ડેરીના બાજીપુરા ખાતે ચિલિંગ પ્લાન્ટનું લોકાર્પણ થવાનું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શહેરના હીરા અગ્રણીઓ દ્વારા શહેરીજનોને નજીવા અને રાહત દરે સ્વાસ્થ્યલક્ષી આધુનિક સુવિધા મળી રહે તે માટે કિરણ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે કિરણ હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા લોકભાગીદારીના આ પ્રોજેક્ટ માટે જમીનની ફાળવણી કરવામાં આવી હતી. શહેરના દાનવીરોના સથવારે અબજો રૂપિયાના ખર્ચે મુંબઈ અને અમદાવાદની વચ્ચે સૌથી આધુનિક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. હોસ્પિટલના ટોપ ફ્લોર પર એર એમ્બ્યુલન્સ દ્વારા લેન્ડિંગ ફેસિલિટી પણ આપવામાં આવી છે. જાણીતા ઉદ્યોગપતિ અને કિરણ હોસ્પિટલના આગેવાન મથુરભાઈ સવાણીના જણાવ્યા અનુસાર કિરણ હોસ્પિટલના લોકાર્પણ માટે પીએમઓ દ્વારા 17મી એપ્રિલથી તારીખ આપવામાં આવતા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. સુમુલ ડેરીના ચેરમેન જયેશ પટેલના જણાવ્યા અનુસાર સુમુલ ડેરી દ્વારા બાજીપુરા ખાતે 400 કરોડનો ચિલિંગ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. તેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે થનાર છે. કિરણ હોસ્પિટલનું 3 વર્ષ પહેલાં ખાતમુહૂર્ત થયું, તે પણ તે વખતના મુખ્યપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું અને આવતી 17 એપ્રિલે કિરણ હોસ્પિટલનું ઓપનિંગ કરવા પ્રધાનમંત્રી આવી રહ્યા છે. કિરણ હોસ્પિટલ આંતરરાષ્ટ્રીય નિયમ મુજબ બની છે. જેટલું મેડિકલ સાધનનું મહત્ત્વ છે એટલું જ ઇન્ફેક્શન રોકવા માટેની વ્યવસ્થાનું મહત્ત્વ છે. તો ઇન્ફેક્શન રોકવા માટેની તમામ ઉપાયો આમાં સારી રીતે ઉપયોગ થયા છે અને દુનિયાના તમામ લેટેસ્ટ સાધનો કિરણ હોસ્પિટલમાં તમામ રોગ માટે આવ્યા છે. કિરણ હોસ્પિટલમાં તમામ રોગનો ઈલાજ થઈ શકશે. કિરણ હોસ્પિટલમાં 10 લાખ સ્ક્વેર ફૂટનું બાંધકામ છે. 550 બેડની તત્કાલ વ્યવસ્થા છે. ભવિષ્યમાં 850 બેડ પણ થઈ શકે છે. કિરણ હોસ્પિટલની અંદર ખૂબ સારા ડૉક્ટરો, ખૂબ સારો સ્ટાફ અને આખી વ્યવસ્થા અને અમારા સૌ દાતાઓ, સૌ ટ્રસ્ટીઓનો એક જ ભાવ છે કે લોકોને સારી ક્વોલિટીવાળી સારવાર મળે. જે યુરોપ અમેરિકાની હોસ્પિટલમાં જે વ્યવસ્થા છે એ જ બધી જ વ્યવસ્થા અહીંયા
ત્યાં સારવાર લેવા જાય તો 20 લાખ રૂપિયા થાય. એ સારવાર અહીં 10%માં મળશે. એવી જ રીતે જનરલમાં દાખલ થવાવાળાને એથી પણ સસ્તી મળવાની છે. એટલે આ સૌ દાતાઓ ટ્રસ્ટીઓની એક જ લાગણી છે કે સૌને ક્વોલિટી સાથેની સારવાર મળે. એટલે 17 તારીખે ગુજરાતના લોકો માટે આ કિરણ હોસ્પિટલ જ્યારે ઓપનિંગ થઈ રહ્યું છે ત્યારે ગુજરાતની લોકોની સેવા કરવા માટે આ હોસ્પિટલ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત તેમજ સુરત મહાનગરપાલિકાના 50 વર્ષ પૂર્ણ થતા હોય સ્વર્ણિમ જયંતિ સમાપન ઉજવણી નિમિત્તે આજે મહાનગરપાલિકા દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ તથા શહેરીજનોના સહયોગથી શહેરમાં આવેલ વિવિધ ઓવારા ખાતે તાપી શુદ્ધિકરણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. તાપી નદીમાં ઉગી નીકળેલી જળકુંભી લોકો તેમજ પાલિકાના અધિકારીઓ માટે માથાનો દુખાવો બની ગઈ છે, જેને કારણે તાપીમાં પાણીનું પ્રમાણ ઘટી જવા પામ્યું છે. તેમજ ઘણી વખત શહેરના વોટર વર્કર્સ ખાતે જળકુંભી ફસાઈ જતા પાલિકાને ખર્ચ ભોગવવો પડે છે અને લોકોએ પાણીની સમસ્યાનો ભોગ બનવું પડે છે, જેને લઈ પાલિકાએ મશીન વસાવી જળકુંભી દૂર કરવાની પ્રક્રિયા આરંભી છે. ત્યારે શહેર મહાનગરપાલિકાને 50 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી થઈ રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ સ્વચ્છ ભારત અભિયાનને ધ્યાને લઈ તાપી શુદ્ધિકરણ હાથ ધરાયું હતું. આજે શહેરના વિવિધ 8 જગ્યાઓ પર તાપી શુદ્ધિકરણ હાથ ધરી નદીમાં ઉગી નીકળેલી જળકુંભી દૂર કરવામાં આવી હતી. કતારગામ વિસ્તારમાં કતારગામ વોટર વર્કર્સ ખાતે, ડભોલી ઓવારા, વણઝારવાર ખાતે અને પાગલબાવાના ઓવારા ખાતે, વિયરકમ કોઝવે ખાતે જીસીબી બોટ, ટ્રેક્ટર અને મશીનના ઉપયોગથી જળકુંભી દૂર કરી તાપી શુદ્ધિ કરાઈ હતી. તેમજ કતારગામ લંકા વિજય ઓવારા ખાતે, રાંદેર ઝોન વિસ્તારમાં રાંદેર ઇન્ટેકવેલ ખાતે, સરથાણા વોટર વર્કર્સ ખાતે પણ તાપી શુદ્ધિકરણ અભિયાન હાથ ધરાયું હતું. આ અભિયાનમાં મોટા પ્રમાણમાં જળકુંભી અને કચરો દૂર કરાયો હતો. આ તાપી શુદ્ધિકરણ અભિયાનમાં મેયર અસ્મિતાબેન શિરોયા તેમજ તમામ સમિતિના અધ્યક્ષો, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ, મહાનગરપાલિકા કમિશનર તેમજ એસએમસીના કર્મચારીઓ ઉપરાંત વિવિધ સામાજિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને શહેરીજનો પણ જોડાયા હતા અને જળકુંભી દૂર કરી તાપી શુદ્ધ કરી હતી. નમસ્કાર. મહાનગરપાલિકાના 50 વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે કોઝવે ખાતે તાપી નદીના કિનારે તાપી શુદ્ધિકરણના ભાગરૂપે સફાઈ ઝુંબેશનો એક કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. સૌ નગરજનો, નગરસેવકો, કર્મચારી, અધિકારીગણ અને એનજીઓસ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. તદુપરાંત શહેરના તાપી નદી કિનારે આવેલા અન્ય ઓવારા ઉપર પણ આ કામગીરી થઈ રહી છે. શહેરની મશીનરી ઉપરાંત ઔદ્યોગિક એકમો દ્વારા પાસેથી પણ આને લાગુ મશીનરીઓ પણ પ્રાપ્ત કરીને આ સઘન ઝુંબેશ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. આમ તો કોર્પોરેશન દ્વારા અવિરતપણે ડિવાઈડર મશીન દ્વારા જળકુંભી નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવે જ છે. સાથોસાથ શહેરની અંદર વર્ષોથી રહેતા અને તાપીની અંદર માછીમારી તરીકેનો ધંધો કરીને રોજગારી પ્રાપ્ત કરતા એવા માછી સમાજ અને ખારવા સમાજના
અનેક અનુભવી તરવૈયાઓ દ્વારા પણ એમની પોતાની હોડીમાંથી આ જળકંપી નિકાલ માટે એમને પણ કામગીરી સોંપી છે. એક તાપી મૈયા સાથેનું લાગણી પણ છે અને મને લાગે છે કે જ્યારે મહાનગરપાલિકાએ અને રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા આ તાપી શુદ્ધિકરણના સંદર્ભમાં જે કોર્પોરેશને 931 કરોડનો એક્શન પ્લાન બનાવ્યો છે અને આવનારા દિવસોની અંદર 3 તબક્કાની અંદર જે આઉટલેટ જે છે એને બંધ કરીને તાપીને શુદ્ધ કરવા માટેનું અને આ બંધ કરવાને કારણે જળકંભીનો જે ઉપદ્રવ છે એ પણ ઘટશે અને શહેરને જે પાણી પૂરું પાડવા માટે તાપી એ માતાજી અમારો એક આધાર છે. એ આવનારા દિવસોમાં એનાથી પાણી શુદ્ધ, પાણીના ફોર્સ અને ગંદકી મુક્ત પાણી મળવાનો પણ આમાં મળશે. અને આજે નગરજનો કે કોર્પોરેટર દરેક જણા આ કાર્યની અંદર પોતે પૂરક બનવા માટે આ કાર્યક્રમમાં જોડાયા છે. શહેર સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા 3 દિવસથી કાળઝાળ ગરમી બાદ અચાનક પવનની દિશા અને ગતિ બદલાતા તાપમાનનો પારો સડસડાટ 3 ડિગ્રી નીચે આવતા શહેરીજનોને અસહ્ય ગરમીમાં હંગામી રાહત મળી છે. સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકતમ તાપમાન 38 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26.2 ડિગ્રી નોંધાયું છે. શહેરમાં ગતરોજ ઉત્તર દિશાથી ગરમ પવન ફૂંકાતો હતો, જે દિશા આજે બદલાતા દક્ષિણ પશ્ચિમ દિશાથી દરિયાઈ પવન કલાકના 3 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહ્યો છે. ગતરોજની સરખામણી આજે તાપમાનમાં સડસડાટ 3 ડિગ્રીનો ઘટાડો થતાં શહેરીજનોને કાળઝાળ ગરમીથી દરિયાઈ પવનને લીધે રાહત મળી છે, પણ ભેજવાળો પવનથી બફારો અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આગામી 2 દિવસ સુધી ગરમીમાં રાહત યથાવત રહેશે. પાસ નેતા હાર્દિક પટેલ હાઈકોર્ટના આદેશ મુજબ 10મા ગુરુવારે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસે પહોંચ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી નોંધાવ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા હાર્દિકે શંકરસિંહ અને અમિત શાહની મુલાકાત અંગે જણાવ્યું હતું કે શંકરસિંહ બાપુને 75 વર્ષ થયા છે, ત્યારે જ્યાં તેમને ચાન્સ મળશે ત્યાં બેસશે. 150 સીટ વિશે અમિત શાહે કરેલી વાત અંગે જણાવ્યું હતું કે જોક્સ વહેતા થયા હતા કે માથાના 150 વાળ નથી ને એટલી સીટ વાત કરતા હોવાની ટીખળ કરી હતી. સાથે જ હાર્દિકે આરએસએસના સર્વેની વાત કરી જણાવ્યું હતું કે આ વખતે કોઈને ગુજરાતમાં સ્પષ્ટ બહુમતી મળશે. હાર્દિકે જણાવ્યું હતું કે આગામી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારો કોના તરફી મત કરશે તે સમાજ નક્કી કરશે. મારે કોઈને કહેવાની જરૂર નથી અને એવડો મોટો હું નેતા પણ નથી કે હું કોઈને કંઈ કહી શકું. સમાજ સમાજદાર છે અને તે જ નક્કી કરશે કે કોને વિજેતા બનાવવા. અમિત શાહે કરેલા આલિયા માલિયા જમાલિયાના નિવેદન પર હાર્દિકે જણાવ્યું હતું કે ગઈકાલે મારે એક મિત્રે જણાવ્યું હતું કે બેલેટ પેપરથી ચૂંટણી કરો તો ખબર પડી જશે કે આલિયા માલિયા અને જમાલિયા કોણ છે. થયો છે ચૂંટણીનો, પણ કાલે એમને છેદ ઉડાડી દીધો છે કે ચૂંટણી નવેમ્બર કે ડિસેમ્બરમાં થશે. ગઈકાલના જે ભાષણ હતું એમાં આલિયા માલિયામાં કદાચ તમારી સાથે સરખામણી કરી દીધી એવું લાગે. દેખો, અમારા ગઈકાલે એક મિત્રએ પણ કહ્યું કે તાકાત હોય તો બેલેટ પેપરથી ચૂંટણી કરાવો, આલિયા માલિયા કોણ ખબર પડી જાય. હું પહેલાં પણ કહેતો આવ્યો છું કે આલિયા માલિયા કોણ તો સૌને ખબર છે, કેમ કે તળીપાર તો હું પણ રહી ચૂકેલો છું, તળીપાર એ પણ રહી ચૂકેલા છે, પણ મારા સમાજ માટે રહ્યો હતો અને પોતાની સત્તા બચાવવા માટે રહ્યા. એટલે આલિયા જમાલિયામાં કોઈ ફેર નથી પડતો. એટલી અમને ખબર પડે છે કે આલિયો મલાવે કે બાલિયો બનાવે, પણ કેવડિયા કોલોની અંદર મૂર્તિ અમારા બાપની બનાવી. હવે એ લોકો 150નો ટાર્ગેટ રાખ્યો. દેખો, 150નો ટાર્ગેટ સ્વાભાવિક છે કે સત્તાની અંદર બેઠા હોય એટલે એ તો વિશાળ વિજય માટે તૈયારી કરતા હશે, પણ કદાચ એવું ન બને કે ગઈકાલ ઘણા બધા જોક્સ પણ બનાવ્યા હતા કે માથામાં 150 વાળ નથી અને 150 સીટોની વાત કરી રહ્યા છે. ગુજરાતની અંદર મોદી સાહેબ વખતે પણ 123 વધુમાં વધુ, કેશુબાપા વખતે 124 થી 25, 150 સીટ આશા રાખીએ છીએ કે 150 કહી દીધી તો બાકી શું કામ બીજી 32 રાખો છો, એ પણ કહી દેવી હતી ને. આ તો યુપી જેવું થયું કે 325 પહોંચી ગયા તો બાકી ક્યાં રીતું 402 પહોંચાડી દેવું હતું. હાર્દિક, હવે આટલા સમયથી આંદોલન ચાલી રહ્યું છે, તમારું સ્ટેન્ડ ક્યારે ક્લિયર થશે? આને સત્તાને તમારે પલટવાની ઈચ્છા ખરી ભાજપને? દેખો, જે લોકોએ તાનાશાહી કરી છે, જે લોકોએ દાદાગીરી કરી છે, એ લોકોને સત્તામાંથી ઉતારવા માટે ફક્ત પટેલ સમાજથી તમામ સમાજના લોકો પ્રયાસ કરી રહ્યા છે. વિકલ્પ કોણ છે?
વિકલ્પ સમય આવશે, આપોઆપ ખબર પડે. હું જ લાસ્ટ ટાઈમ 2015ના પંચાયતની ચૂંટણી અંદર પણ જેલમાં હતો, ત્યારે પણ સમાજે નક્કી કરી લીધું કોને વોટ આપો છો કોને નહીં પંચાયતની ચૂંટણીની અંદર. તો આ વખતે પણ સમાજ નક્કી કરશે, અને હું કોઈ એવો લીડર નથી કે સમાજ ઉપર ધૂપ જમાવી શકું, પણ માર્ગદર્શન તો આપી શકો. માર્ગદર્શન સમાજ મને આપી રહ્યું છે, પણ સમાજની સાથે મળીને કોઈક સારો એવો પ્રયાસ કરી કે સમાજને લાભ મળે. સમાજ નક્કી કરશે, અને મને વિશ્વાસ છે કે સમાજે હંમેશા જ્યાં જ્યાં વોટિંગ કર્યું ત્યાં સત્તા પરિવર્તન પોતાના હિત માટે કર્યું છે. અને આજે રાજ્યના ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને તમામ અલગ અલગ સમાજના લોકો નારાજ છે, તો ચોક્કસપણે અમિત શાહ એટલે કે જનરલ ડાયર વિરુદ્ધ જે રોષ છે, જે તાકાત, જે નીકાળવાનો પ્રયાસ છે, એ સમય આવતા નીકાળશે. હાર્દિક કયા પક્ષને માની રહ્યો છે કે આ પક્ષ જ પાટીદારને ઓબીસીમાં સ્થાન આપશે? દેખો, સ્પષ્ટતાથી એકદમ આજ દિન સુધી ભાજપ કે કોંગ્રેસે સ્પષ્ટતા કરી નથી, ચાહે આમ આદમી પાર્ટી, કોઈ પણ પાર્ટીએ સ્પષ્ટતા નથી. એટલે અમે પહેલાં પણ કહ્યું, જે પાર્ટી યોગ્ય રીતે આની સ્પષ્ટતા કરશે એની સાથે સમાજ ઉપર રહેશે. હાર્દિક શું માને છે બીજેપીની કેટલી સીટો આવશે? દેખો, લાસ્ટ ટાઈમ RSSનો એક સર્વે હતો, જે લગભગ 2015થી 16ની અંદર હતો. જે સર્વે 55 થી 60 સીટ ભાજપને કહેતો હતો ને, એ પછીનો સર્વે 90 થી 92 સીટ કહી રહ્યો છે. જો યોગ્ય રીતે, મારું એવું માનવું છે કે કોંગ્રેસ પણ સારી રીતે મહેનત કરે, કોંગ્રેસ સારો ચહેરો દેખાડે, ભાજપ પણ ચહેરો તો આ વખતે નહીં દેખાડે, કેમ કે સ્વાભાવિક છે કે મોદી નામના કે અમિત શાહના નામે ચૂંટણી લડશે. પણ હું એવું માનું છું કે સ્પષ્ટ બહુમતી મેળવવી આ વખતે ભાજપ કે કોંગ્રેસ માટે બહુ કાઠું છે. 90-95 બંને માટે એવરેજ છે. પાટીદાર જેને મત આપશે એની તો બહુમતી પાકી જ છે. પણ એ સમાજ નક્કી કરશે. થોડીક રાહ જુઓ, નવેમ્બર, ડિસેમ્બરે અથવા જૂન છે, બહુ જલ્દી નક્કી તમે કરીશું. પોતે કેમ નથી કોઈ એવું કહેતા સ્ટેન્ડ કે આ પક્ષ આપણા પાટીદાર માટે? કેમ કે મને સમાજે મોટો કર્યો છે, કોઈ રાજકીય પાર્ટીએ નહીં. છતાં પણ કેમ કે અલ્ટિમેટલી રાજકીય પાર્ટીએ તો તમને ઓબીસીમાં સ્થાન અપાવવાનું છે ને, સમાજ થોડી અપાવવાનું. એ ટૂંક સમયમાં પાર્ટી દ્વારા જે બી ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સ્ટેન્ડ ક્લિયર કરશે એની સાથે અમે ઊભા રહીશું, અને આશા છે કે જલ્દીથી સ્ટેન્ડ ક્લિયર થશે. મેં પહેલાં પણ કહ્યું, લાસ્ટ ટાઈમ ક્રાઇમ બ્રાન્ચમાં હતો, કે જેવો અમે લડાઈ લડશું તો એની અંદરથી કાંઈક અમને મળશે. માની લો ઓબીસી કમિશન રદ કરીને NCBC નેશનલ કમિશન જે બનાવવામાં આવ્યું, એની અંદર ક્યાંક ને ક્યાંક એવું તો નથી કે પાટીદાર, મરાઠા, જાટ, ગુજ્જરોના આંદોલનના કારણે ત્યાં કંઈક બનાવવામાં આવ્યું. તો હજુ આંદોલન મજબૂત કરશું તો ચોક્કસ એ નવું જે કમિશન બન્યું એની અંદર અમને લોકોને સમાવેશ પણ થઈ જાય. રેલવે પોલીસ અને સિટી પોલીસ વચ્ચેની ચર્ચાચર્ચી ચરમસીમાએ પહોંચી છે. અગાઉ સિટી પોલીસે રેલવેની હદમાં દારૂમાં અડ્ડા ઉપર રેડ પાડીને રેલવે પોલીસને આઈનો બતાવ્યો હતો. બુધવારે રેલવે પોલીસ અને કતારગામ પોલીસે 70 પોલીસના કાફલા સાથે સંયુક્ત રીતે રેલવેને અડીને આવેલા ઉત્કલનનગર અને આસપાસના વિસ્તારમાં દારૂના અડ્ડા ઉપર સપાટો બોલાવ્યો હતો. કતારગામ પોલીસ તથા સુરત રેલવે પોલીસ અને વડોદરા રેલવે પોલીસના 70થી વધુ માણસોએ બુધવારે સવારે રેલવેને અડીને આવેલી ઉત્કલનગર, અશોકનગર અને માલ્યાવાડ ઝુંપડપટ્ટીમાં કોમ્બિંગ હાથ ધરી વરાછા અને કતારગામ પોલીસની હદમાંથી ₹4,07,000નો દારૂ ઝડપી પાડ્યો હતો. પરંતુ પોલીસના હાથે એક પણ આરોપી હાથ લાગ્યો ન હતો. રેલવે પોલીસના અધિક્ષક શરદ સિંઘલના આદેશના પગલે એસીપી તરુણ બારોટ, પીકે દિયોરા, વડોદરા રેલવે પોલીસના SOG PISJ રાજપૂત સહિતના અધિકારીઓએ કોમ્બિંગ હાથ ધરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને નાસભાગ મચી ગઈ હતી. એસીપી તરુણ બારોટ સહિતના સ્ટાફના માણસોએ ઝૂંપડાઓમાં તપાસ હાથ ધરી હતી. જ્યારે ઉત્કલનગરના એક ઝૂંપડામાં તપાસ કરી કુલ ₹3,78,000નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. આજે સવારના 10 વાગ્યે કતારગામ પોલીસ સ્ટેશનની ટીમ અને રેલવે પોલીસના અધિકારીઓની ટીમ મળી સંયુક્ત ટીમે કતારગામ ઉત્કલનગર વિસ્તારમાં રેડ કરતા 3 જુદી જુદી જગ્યાએથી આશરે ₹3,78,300નો ઇંગ્લિશ દારૂ પકડી પાડવામાં આવેલો છે. વરાછા અશોકનગર ઝુંપડપટ્ટીમાં પોલીસ દ્વારા રેડ પાડી દારૂ કબજે લેવાયો હતો. જ્યારે દારૂનું વેચાણ કરતા 2 નાસી જતા તેઓને વોન્ટેડ જાહેર કરાયા હતા. શહેર પોલીસ દ્વારા બુધવારે દારૂનું વેચાણ થતું હોય તેવા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં વરાછા પોલીસે અશોકનગર ઝુંપડપટ્ટીમાં તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસને સફળતા મળી હતી. વરાછા પોલીસે ઝુંપડપટ્ટીમાંથી જુદી જુદી કંપનીનો દારૂ પકડી પાડ્યો હતો. જ્યારે દારૂનું વેચાણ કરતા 2 બુટલેગર નાસી જતા પોલીસે બંને ટૂંકના પ્રધાન અને મહેન્દ્ર લિંકાને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે તેઓ પાસેથી મળી આવેલા ₹29,000ના દારૂને કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાંદેર તાળાવાડી સ્થિત મહાવીર રેસિડેન્સીમાં આવેલી એક ક્લિનિક્સની દુકાનની આડમાં દારૂનું વેચાણ ચાલતા હોવાની બાતમીના આધારે પોલીસે છાપો મારી એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો. પોલીસે દુકાનમાંથી ₹31,000ની મત્તાનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાંદેર પોલીસને બાતમી મળી હતી કે તાળવાડી મહાવીર રેસિડેન્સીમાં આવેલી શ્રી સાઈ ક્લીનર્સ નામની દુકાનમાં દારૂનું વેચાણ ચાલી રહ્યું છે અને લોકો દારૂ ખરીદી રહ્યા છે. આ હકીકતના આધારે પોલીસે દુકાન પર છાપો માર્યો હતો ત્યારે પાલનપુર જકાતનાકા રોડ દીનદયાળ સોસાયટીમાં રહેતો રાકેશ ભાજીવાલા નામનો બુટલેગર દારૂનું વેચાણ કરતા રંગે હાથ પકડાઈ ગયો હતો. પોલીસે દુકાનમાંથી ₹31,000ની 34 નંગ દારૂની બોટલ કબજે કરી હતી. પોલીસે આ દારૂ અંગે રાકેશની પૂછપરછ કરતા દમણથી દારૂ લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ગુનો નોંધી રાકેશની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉનાળો શરૂ થઈ ગયો છે ત્યારે ગરમીનું પ્રમાણ વધી ગયું છે. દિવસ અને રાત્રે ગરમ પવનો શરૂ થઈ ગયા છે જ્યારે શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સુધી પહોંચીને પરત ફર્યો છે. આ બળબળતા તાપમાન દિવસે શહેરના ટ્રાફિકનું સંચાલન કરતા ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનો ઊભા રહે છે જ્યારે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન ન રાખી ટ્રાફિકનું સંચાલન કરે છે. આ ટ્રાફિક પોલીસ તેમજ હોમગાર્ડના જવાનોના સ્વાસ્થ્યને ધ્યાને રાખી સર્વધર્મ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફરતી પાણી વાન શરૂ કરવામાં આવી છે. વરાછા પોદાર આર્કેડ નજીક શહેરના ટ્રાફિક પોલીસ ડીસીબીની હાજરીમાં આ વાન શરૂ કરાઈ છે. આ ઉનાળામાં તાપની ચિંતા કર્યા વગર ફરજ બજાવતા આ જવાનોને લઈ શરૂ કરેલી સેવા વાનને પોલીસ તંત્ર દ્વારા વધાવાઈ હતી જે શહેરના ટ્રાફિક સેક્ટર 1, 2 અને 3માં ફરી ટ્રાફિક માટે ફરજ બજાવતા જવાનોને પાણી અને શરબત પૂરા પાડશે. ત્યારે આજના આ કાર્યક્રમમાં ટ્રાફિક પોલીસ ડીસીપી આરિફ સંગાડા, એસીપી સેક્ટર 3 LB પરમાર, એસીપી સેક્ટર 4ના RL માવાણી, એસીબી સેક્ટર 1ના MG ચોપડા સહિત ટ્રાફિક કોન્સ્ટેબલ, ટીઆરબી જવાનો તેમજ સર્વધર્મ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સર્વધર્મ જીવદયા ટ્રસ્ટ દ્વારા વરાછા વિસ્તારમાં ફરજ બજાવતા ટ્રાફિક અને ટીઆરબી હોમગાર્ડના માણસો માટે ઠંડા પાણી અને શરબતની જે વ્યવસ્થા કરવામાં આવી છે ખૂબ જ સરાહનીય છે. ખરેખર ઉનાળામાં જે એમણે એક માનવ સેવાનું કામ કર્યું છે એ બદલ અમને ટ્રસ્ટને આપી. ડિંડોલી રામી પાર્ક સોસાયટી અસામાજિક તત્વોએ હાથમાં ખુલ્લી તલવારો લઈ એક વાળંદની દુકાનમાં ઘૂસી ગયા હતા. ત્યાં દુકાનમાં તોડફોડ કરી નાસી છૂટ્યા અને રહીશોમાં ખોફનો માહોલ છવાઈ ગયો છે. અસામાજિક તત્વો પાછળ પોલીસનું પીઠબળ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ડિંડોલી રામી પાર્ક સોસાયટી પાસે રોયલ સ્ટાર ટાઉનશીપમાં વાળંદની દુકાન આવેલી છે. મધરાત્રિના સમયે અસામાજિક તત્વો હાથમાં તલવાર અને ચપ્પુ જેવા ઘાતક હથિયારો સાથે ફિલ્મી સ્ટાઇલમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. ત્યારબાદ વાળંદની દુકાનમાં ઘૂસી ગયા હતા. દુકાન માલિક કંઈ સમજે તે પહેલા જ અસામાજિક તત્વોએ દુકાનમાં તોડફોડ કરી કાચ તોડી ભારે નુકસાન કર્યું હતું. ત્યારબાદ ત્યાં પાર્ક કરેલી રિક્ષાના કાચ તોડી આતંક મચાવી ભાગી છૂટ્યા હતા. આ અસામાજિક તત્વો દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું છે. અસામાજિક તત્વોના આતંકથી રહીશોમાં ખોફ ફેલાઈ ગયો છે અને લોકોનું જીવવાનું મુશ્કેલ બની ગયું છે. અસામાજિક તત્વોની ખુલ્લેઆમ ગુંડાગર્દી ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલ આ બનાવ સંદર્ભે પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે તેની રાહ લોકો જોઈ રહ્યા છે. શહેરના અડાજણ શ્રીધર કોમ્પ્લેક્સ નજીકથી એક મહિલાના ગળામાંથી અજાણ્યા બાઇકર સોનાનો અછોડો તોડી પલાયન થઈ ગયા હતા. ગઈ રાતની આ ઘટના અંગે અડાજણ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર પાલનપુર પાટિયા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતા મમતાબેન નૈનેશભાઈ ટોપીવાલા ગઈ રાત્રે 9:30 વાગ્યાના સુમારે શ્રીધર કોમ્પ્લેક્સની ગલીમાંથી પસાર થતા હતા. ત્યારે પલ્સર મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા ઈસમોએ મમતાબેનના ગળામાંથી ₹40,000ની કિંમતની સોનાની ચેન તોડી લીધી હતી. બાદમાં આ બંને બાઇકર્સ પલાયન થઈ ગયા હતા. બનાવ અંગે ફરિયાદ નોંધાતા અડાજણ પોલીસ સ્ટેશનમાં પીઆઈ MM દેવાને ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ફાયર એન્ડ ઇમરજન્સીના વાહનોનો ઉપયોગ કેટલાક અધિકારીઓ પોતાના અંગત વપરાશ માટે કરતા હોવાની ફરિયાદ સમયાંતરે ઉઠતી હોય છે.
તેમાં મોરા ભાગળ ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસરે પોતાના પુત્રને ટ્યુશન અને સ્કૂલ પર લાવવા લઈ જવા માટે ફાયર વિભાગને ફાળવવામાં આવેલી જીપ્સીનો ઉપયોગ કર્યો હોવાનો વિવાદે ઉઠ્યો છે. મોરા ભાગળ ફાયર સ્ટેશનના ફાયર ઓફિસરના દીકરાને અડાજણ ભૂલકા ભવન સ્કૂલ પાસેથી મોરા ભાગળ સ્કૂલ સુધી લાવવા માટે ફાયરના વાહનનો ઉપયોગ કરવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠી છે. તેમાં પુરાવા રૂપે ફાયર ઓફિસરનો પુત્ર ફાયરના વાહનમાં એકલો મુસાફરી કરીને મોરા ભાગળ ફાયર સ્ટેશન પર જીપ્સીનો વાહન નંબર GJ5G511માં લાવવામાં આવ્યો છે, જેથી પોતાના પુત્રને ટ્યુશનથી ઘરે લાવવા લઈ જવા માટે ફાયર વાહનનો ઉપયોગ કરવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠી છે. પાલિકાના કેટલાક ચેરમેન અધિકારીઓને ફાળવવામાં આવેલા વાહનોનો અંગત વપરાશ માટે ઉપયોગ કરતા હોવાની સમયાંતરે બૂમ ઉઠતી હોય છે, જ્યારે ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગમાં તો આની છાશવારે ફરિયાદ કરવામાં આવતી હોય છે, કારણ કે થોડા સમય પહેલા જ હોળી નિમિત્તે લાકડા ભરીને ફાયરના વાહને ફાયર સ્ટેશન પર લઈ જવામાં આવતા હતા. મોરા ભાગળ ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર દ્વારા ફાયરના વાહનોનો પોતાના અંગત વપરાશ માટે સમયાંતરે ઉપયોગ કરવામાં આવતો હોવાની ચોંકાવનારી હકીકતો જાણવા મળી છે. તેમાં થોડા સમય પહેલા સારોલી ખાતે આવેલા સાંઈ મંદિર પર આ જ વાહનમાં પરિવાર સાથે દર્શનાર્થે ગયા હતા, જ્યારે મોરા ભાગળથી અન્ય જગ્યાએ ખરીદી કરવા જવું હોય ત્યારે પણ જીપ્સીનો જ ઉપયોગ કરતા હોવાની વિગતો જાણવા મળી છે. જેથી આ બાબતની તાત્કાલિક તપાસ કરવામાં આવે તો ફાયરના વાહનોનો અંગત વપરાશ કરવામાં આવતો હોવાનું મોટું ભોપાળું બહાર આવે તેમ છે. ઉમરા વિસ્તારમાં રહેતી વયોવૃદ્ધ મહિલા અન્ય મહિલાઓ સાથે ચેન ઉપાશ્રય જઈ રહી હતી. આ દરમિયાન મોપેડ પર આવેલા બે ઈસમો તેના ગળામાંથી ચેન તોડી નાસી ગયા હતા, જે સમગ્ર ઘટના નજીકમાં આવેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. વયોવૃદ્ધ મહિલાએ અછોડો તૂટવા અંગે પોલીસમાં ફરિયાદ કરી છે. મળતી માહિતી મુજબ ઉમરા વિસ્તારમાં આવેલ સરગમ શોપિંગ સેન્ટર પાછળ સિદ્ધચક્ર એપાર્ટમેન્ટમાં રહેતા 75 વર્ષીય સરોજબેન યશવંતલાલ શાહ 27મી માર્ચના રોજ બપોરના સમયે બાજુમાં આવેલ ઉપાશ્રય જઈ રહ્યા હતા. ઉમરા સંઘ ઉપાશ્રય પાસે આવેલ પ્રસ્થાન એપાર્ટમેન્ટની ગલીમાં સરોજબેન અન્ય મહિલાઓ સાથે જઈ રહ્યા હતા. આ દરમિયાન સરોજબેન એક ડગલું અન્ય મહિલાઓથી પાછળ રહ્યા અને નજીકથી મોપેડ પર સવાર બે વ્યક્તિ પસાર થઈ હતી, જે મહિલાઓને જોઈ પાછળ ફર્યા અને સરોજબેનના ગળામાંથી 2 તોલા સોનાની ચેનની તફડાવી નાસી ગયા હતા, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. 2 સંતાનોની માતા સરોજબેનના ગળામાંથી ચેન લૂંટીને લૂંટારૂ ફરાર થઈ ગયા બાદ પાસેની બિલ્ડિંગમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયા હતા. સીસીટીવી ચેક કરતા નંબર પ્લેટ વગરની મોપેડ પર સવાર 2 શખ્સો કેદ થયા હતા. સાથે જ લૂંટ ચલાવનાર તસ્કરોએ માથે ટોપી પહેરેલી હતી. હાલ આ ઘટના અંગે ઉમરા પોલીસને ફરિયાદ કરવામાં આવી છે, જ્યાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. હાલ સમય છે એક વિરામનો, પરંતુ એ પહેલા એક નજર કરીએ સૌરાષ્ટ્ર રાજ્યની દેશ વિદેશના મુખ્ય સમાચાર પર. મહારાષ્ટ્રમાં હાઈ સ્ટ્રોકને કારણે 5ના મોત. અકોલામાં તાપમાન 44 ડિગ્રી પર પહોંચ્યું. પશ્ચિમ ઉત્તર ભારતમાં ગરમીનું પ્રમાણ વધી જતા એર કન્ડિશનર પંખાના વેચાણમાં તીવ્ર ઉછાળો. સુરેન્દ્રનગર પાલિકાની સભામાં કોર્પોરેટરે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ. અત્યાચારના વિરોધમાં આશા વર્કર બહેનોની આજથી રાજ્યવ્યાપી હડતાળ. અને લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માત બાદ લાંબો ટ્રાફિક જામ. આ તમામ સમાચારો વિગતે જોઈશું, એ પહેલા લઈએ એક વિરામ. નમસ્કાર, વિરામ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે. સમાચારો વિગતે. મન ફાવે તેમ સ્કૂલની ફી વધારતા સંચાલકો પર રોક લાવવા રાજ્ય સરકારે આજે એક મહત્વનો નિર્ણય લીધો છે. આજે વિધાનસભા ગૃહમાં શિક્ષણને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં બેફામ ફી વસૂલાતી શાળાઓ પર બ્રેક લાગી છે. ખાસ કરીને ખાનગી શાળાઓ મન પડે તેમ ફી વસૂલી નહીં શકે. સરકાર દ્વારા ફી નિયમન સમિતિની રચના કરાશે, જેમાં કાયદાનો 3 વાર ભંગ કરનાર શૈક્ષણિક સંસ્થાની માન્યતા રદ કરવામાં આવશે. પ્રથમ વાર કાયદાનો ભંગ કરનારને ₹5 લાખનો દંડ કરવામાં આવશે. બીજી વાર કાયદાનો ભંગ કરનારે ₹10 લાખ સુધી દંડ કરવામાં આવશે, જ્યારે ત્રીજી વાર કાયદાને તોડનાર સંસ્થાની માન્યતા રદ કરી નાખવામાં આવશે. તેમજ શાળાની ફી માટે પણ સરકારે નિયમો નક્કી કર્યા છે, જેમાં પ્રાથમિક શાળામાં
વાર્ષિક 15,000ની ફી નક્કી કરવામાં આવી છે। માધ્યમિક શાળાની વાર્ષિક ફી 25,000 નક્કી કરવામાં આવી છે। આ સાથે ઉચ્ચતર માધ્યમિક શાળામાં વાર્ષિક 27,000 ફી નક્કી કરવામાં આવી છે। આ સિવાય કોઈ પણ વધારાની ફી શૈક્ષણિક સંસ્થાઓ વસૂલી શકશે નહીં। શૈક્ષણિક સંસ્થામાં મનસ્વી રીતે વસૂલવામાં આવતી ફી સામે આકરા પગલાં લેવામાં આવશે। દેશમાં લગભગ તમામ ભાગોમાં ગરમ હવાઓ ચાલી રહી છે, જેના પરિણામે મહારાષ્ટ્રમાં હીટ સ્ટ્રોકના કારણે 5 લોકો મૃત્યુ પામ્યા છે। મહારાષ્ટ્રમાં ગરમીનો પારો 40ને પાર કરી ગયો છે, જેના કારણે રાજ્યના ઘણા વિસ્તારમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે। મહારાષ્ટ્રના અકોલામાં સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું હતું। મહારાષ્ટ્ર ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને ઝારખંડના આશરે 27 શહેરોમાં પારો 40ને પાર પહોંચી ગયો છે। નોર્થ ઇન્ડિયામાં બુધવારે લૂ લાગી, જેનાથી લોકોને ઘણી હેરાનગતિ થઈ હતી। પંજાબના લુધિયાણામાં તાપમાન સામાન્ય કરતાં 7 ડિગ્રી વધુ છે। હવામાન વિભાગ પ્રમાણે ઉત્તરમાંથી આવી રહેલી સૂકી અને ગરમ હવાઓને કારણે આમ થઈ રહ્યું છે। સિનિયર હવામાન વિભાગ SKDએ જણાવ્યું હતું કે પશ્ચિમી મધ્યપ્રદેશ, ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની પાસે જમીનથી 5.8 કિલોમીટર ઉપર એક એવી સિસ્ટમ બની છે જેનાથી ગરમ હવા ફેલાઈ રહી છે અને તાપમાન વધી ગયું છે। પશ્ચિમ તથા ઉત્તર ભારતમાં ઉનાળો હજુ તો માંડ બેઠો છે, ત્યાં ગરમીનો પારો અચાનક વધી ગયો અને લોકો બેહાલ થઈ ગયા છે। એર કન્ડિશનર, એર કુલર્સ અને પંખા જેવી ઘર વપરાશી ચીજોના વેચાણમાં તીવ્ર ઉછાળો આવ્યો છે, તો શેર બજારોમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ તથા કેપિટલ ગુડ્સ કંપનીઓના શેરો પણ ખાસા એવા ઉચકાયા છે। તેમના ઇન્ડેક્સ છેલ્લા 52 અઠવાડિયામાં આજે સૌથી ઊંચા લેવલને સ્પર્શ કરી ગયા છે। ટ્રેડ સ્માર્ટ ઓનલાઈનના જણાવ્યા મુજબ હવામાન આગાહી કરનાર એજન્સીઓના જણાવ્યા અનુસાર આવનારા 3 મહિના ખૂબ જ ગરમીવાળા જાય એવી શક્યતા છે। તેથી હોમ એપ્લાયન્સીવાળી કંપનીઓ, તેમાં ખાસ કરીને એર કન્ડિશનર્સ, પંખા, રેફ્રિજરેટર્સ ઉત્પાદકોને સ્વાભાવિક રીતે બખા થઈ જશે। ભારતીય હવામાન વિભાગે જાહેરાત કરી છે કે ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત પશ્ચિમ મધ્ય ભારત અને વાયવ્ય ભારતના 9 રાજ્યોમાં આગ ડિઝારતી ગરમી પડી શકે છે। ઇન્ડિયા બ્રાન્ડ ઇક્વિટી ફાઉન્ડેશનના અહેવાલ મુજબ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ માર્કેટનું ટર્નઓવર 2020ની સાલ સુધીમાં $2.6 અબજ સુધી પહોંચી શકે છે। આવનારા વર્ષોમાં ગ્રામીણ બજારોમાં એસી, પંખા, ફ્રીજ જેવી ચીજવસ્તુઓની ડિમાન્ડ વધી જશે। સસ્પેન્ડેડ લાંચિયા અધિકારીને ફરજ પર પરત ન લેવા માટે સુરેન્દ્રનગરના એક કોર્પોરેટરે ભરી સભામાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો। ચાલુ સભામાં થયેલા આ પ્રયાસથી તમામ લોકો હચમચી ગયા હતા। માહિતી અનુસાર સુરેન્દ્રનગર નગરપાલિકાની આજ સભા મળી હતી। આ સભામાં એક સેનેટરી અધિકારીનો મુદ્દો ચર્ચાયો હતો, જેથી સેનેટરી ઇન્સ્પેક્ટરને લાંચ લેવાના આરોપસર પાલિકામાંથી સસ્પેન્ડ કરાયા હતા। આ અધિકારીના ફરજ પર પાછા લેવાના વાત ચાલી રહી હતી, ત્યારે વોર્ડ નંબર 14ના કોર્પોરેટરે તેનો વિરોધ કર્યો હતો। આ વિરોધમાં તેમણે ઉગ્ર બનીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો। તેઓ પોતાની સાથે પોકેટમાં કેરોસીન ભરેલી થેલી લઈને આવ્યા હતા। સેનેટરી અધિકારીને પરત લેવાની વાત ચાલી તો તેમણે સભામાં ઊભા થઈને પોતાના શરીર પર કેરોસીન છાંટવા માંડ્યું હતું, જેથી બાકીના સભાસદો તરત ઊભા થઈને તેમને અટકાવ્યા હતા। રાજ્યમાં ફિક્સ અને કોન્ટ્રાક્ટ સંઘર્ષ સમિતિ દ્વારા ગત 27 માર્ચે સમાન કામ સમાન વેતનની માંગણી સાથે ગાંધીનગરમાં ધારાસભ્યોના ઘેરાવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં આશા વર્કર, આશા ફેસિલિટેટર સહિતની બહેનોને ગાંધીનગરના ખૂણે ખૂણેથી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવી હતી। સમિતિના મહિલા પ્રમુખ ચંદ્રિકા સોલંકીએ કહ્યું કે બહેનો ઉપર પોલીસ દ્વારા અત્યાચારના વિરોધમાં આજથી રાજ્યવ્યાપી હડતાલનું એલાન આપ્યું છે, જેમાં મોટાભાગની જિલ્લાની બહેનો જોડાશે। બહેનો સીએમના બંગલા સુધી પહોંચી શકે છે તો ધારાસભ્યોને આવનારી ચૂંટણીમાં ગાંધીનગરની બહાર પણ ફેંકી શકવાની તાકાત ધરાવે છે। સમાન કામ સમાન વેતનની માંગ સાથે આશા વર્કરો દ્વારા સરકાર સામે આંદોલન કરવામાં આવી રહ્યું છે। અનેકવાર સરકારમાં રજૂઆત કરવા છતાં સરકાર જરૂરિયાત પ્રમાણેનો પગાર આપતી નથી। ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ સમિતિ દ્વારા બહેનોના શોષણ સામે અવાજ ઉઠાવવામાં આવ્યો છે, ત્યારે ગત 27 માર્ચે માંગણીઓ નહીં સંતોષવા બદલ ગાંધીનગરમાં બેસેલા ધારાસભ્યોનો ઘેરાવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં રાજ્યભરમાંથી ગાંધીનગરમાં ઉમટી મોટી સંખ્યામાં ઉમટેલી આંગણવાડી, આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનો વિધાનસભા સુધી ન પહોંચે તે માટે પાટનગરના તમામ માર્ગ પર પોલીસનો લોખંડી પહેરો ગોઠવીને તમામ માર્ગો ઉપરથી પોતાની માંગણી અંગે રજૂઆત કરવા જતી બહેનોને બળજબરીથી પકડીને પોલીસ સ્ટેશને લઈ જવાઈ હતી, તો કેટલીક બહેનો પર રીતસરનું દમન પણ ગુજાર્યું હતું। તેના વિરોધમાં ફિક્સ અને કોન્ટ્રાક્ટ સંઘર્ષ સમિતિ દ્વારા હડતાલનું એલાન કરવામાં આવતા આજથી 16 જિલ્લાની 20,400 બહેનો હડતાલ જશે, જ્યારે આરોગ્યલક્ષી સેવાઓને ખોરવી નાખી સરકારનું નાક દબાવશે। લીંબડી અમદાવાદ હાઈવે પર વહેલી સવારે સર્જાયેલા એક અકસ્માતને પગલે એક યુવકનું મોત નીપજ્યું હતું। આ અકસ્માત બાદ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો।
અકસ્માત સ્થળથી હાઈવે પર 5 થી 7 કિલોમીટર સુધી વાહનો અટવાયા હતા. જૂનાગઢના રહેવાસી બે ભાઈઓ પોતાનું કામ પતાવીને અમદાવાદથી જૂનાગઢ પોતાની કારમાં પરત ફરી રહ્યા હતા. લીંબડી તાલુકાના ટોકરાળા ગામના પાટિયા પાસે તેમને અચાનક પોતાની કાર પર કાબુ ગુમાવ્યો હતો, જેથી તેમની કાર પલટી મારી ગઈ હતી, જેમાં ફઝલભાઈ ઇકબાલભાઈ જેઠવા જૂનાગઢવાળાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે આફતાબ સલીમભાઈને ઈજા પહોંચતા તેને સાર્વજનિક દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ચાખડ ગામના પાટિયા પાસે અકસ્માત થતા ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માતને કારણે હાઈવે પર 5 થી 7 કિલોમીટર સુધી ટ્રાફિક જામ રહ્યો હતો, જેને ભારે જહેમત બાદ દૂર કરાયો હતો. અને હવે સમાચારના અંતે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. પુણા નિયોલ ચોકડી પાસેથી 2 વાહનોમાં ભરેલ ગૌવંશના 21 પશુઓને બચાવાયા. શહેરમાં મચ્છરના ઉપદ્રવને લઈ સામાન્ય સભામાં કોંગ્રેસી કોર્પોરેટરોએ મચ્છરદાની પહેરી કર્યો વિરોધ. શહેરમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા સ્પા સેન્ટરોમાં સાગમટે પોલીસ ત્રાટકી 17 યુવતીઓ મુક્ત કરાઈ. અત્યાચારના વિરોધમાં રિક્ષા ચાલકોએ રેલી યોજી આપ્યું કલેક્ટરને આવેદન. આગામી તારીખ 17મી એપ્રિલે વડાપ્રધાન મોદી સુરતમાં કિરણ હોસ્પિટલનું કરશે લોકાર્પણ. અને સુરત મહાનગરપાલિકાના 50 વર્ષ પૂર્ણ થયાને લઈ તાપી શુદ્ધિકરણ અભિયાન હાથ ધરાયું. શહેરીજનો અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જોડાયા. તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.